શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે? ગુજરાતમાં શિક્ષકોની એટલી બધી ઘટ છે છતાંય શિક્ષકોની આજ દિન સુધી ભરતી નથી થઈ. સરકાર જો ભરતી નથી કરતી તો ચોક્કસ હું માનું છું કે આવનારા દિવસોમાં વય મર્યાદા સહિતના ઘણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય થવાનું છે. આપણે જોયું છે કે છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરની અંદર ટેટ ટાટ પાસ ઉમેદવારો પોતાની માંગણીઓને લઈ અને ઉગ્ર વિરોધને બધું કરતા જોવા મળ્યા છે. ત્યારે એમની એવી આશા હોય કે ભાઈ અમે જે આંદોલનો કરીએ છીએ એની વિધાનસભામાં કોઈ ધારાસભ્ય કે કોઈ નેતા ચર્ચા કરે, પણ ચર્ચાઓ થાય છે માત્ર લોલીપોપ અપાય છે, ન તો એમની ભરતી થાય છે, માત્ર આંદોલન થાય છે, રોડ ઉપર ઢસડાય છે, એ મહિલા ઉમેદવારો એ દીકરીઓના કપડાં ફાટે છે અને એ વિડીયો એમના ઘરના જુએ ત્યારે કકડાટ કરે છે કે ભાઈ આવું તો સાવ ન હોય. સરકાર તમે કેમ આમની સામે નથી જોતા? ત્યારે હવે આખે મુદ્દે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ખુલીને બહાર આવ્યા છે અને ટેટ પાસ ઉમેદવારો માટે એ વિધાનસભા સત્રની અંદર સવાલો અને જવાબો રજૂ કર્યા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. ટેટ એસ અને ટેટ એચએસની સપ્ટેમ્બર 2023માં જે ભરતી પ્રક્રિયા શરૂ થઈ હતી તેની હજુ સુધી ભરતી કેમ નથી કરવામાં આવી તેવું ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે. ટેટ ટાટ પાસ કરીને પોતાની નોકરીની રાહ જોઈને બેઠા છે તે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે તેવું પણ ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે ને આ વાસ્તવિકતા છે. 5-5, 7-7 વર્ષથી જે લોકો ઉમેદવાર તરીકે ભરતી થયા બાદ એમની જે પછી વય મર્યાદાની શંકા કે ભાઈ વય મર્યાદા પૂર્ણ થઈ જશે તો શું કરવાનું? ઘણા ઉમેદવારોની તો વય મર્યાદા પણ પૂર્ણ થવાની આરે છે. કેટલાક યુવાનો આત્મહત્યા પણ કરે છે. સાથે સાથે સરકારે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટે જે જાહેરાત કરી છે તે માટે સરકાર ઝડપથી કાયમી શિક્ષકોની નિમણૂક કરે એવી અમારી માંગણી છે તેવું ચૈતર વસાવાએ એ વિધાનસભાના ગૃહમાં કહ્યું છે. અમદાવાદ, ભરૂચ, નર્મદા, વડોદરા એમ ગુજરાતના આખા વિસ્તારમાંથી ઘણા બધા લોકો છે કે જે ગાંધીનગરની અંદર આંદોલનમાં આવે છે અને આંદોલન કરીને શું મળે છે? રોડ ઉપર ઢસડાવાનું મળે છે, ગાળો મળે છે, લાફા પડે છે, લોહી નીકળે છે, કપડાં ફાટે છે, આવું બધું જ દેખાય છે. અને આ જ વખતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની ભરતી મુદ્દે વિધાનસભામાં સવાલ કર્યો હતો અને આ મુદ્દે તેમણે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે આજે ગૃહમાં ટેટ એસ અને ટેટ એચએસની દ્વિતીય ભરતી વિશે મારો સવાલ હતો કે જૂન અને સપ્ટેમ્બર 2023માં ભરતીની પરીક્ષા થઈ છે કે કેમ? તો સરકારે જવાબ આપ્યો છે કે પરીક્ષા થઈ છે. ત્યારબાદ મારો બીજો સવાલ એ હતો કે શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે? જવાબમાં સરકારે કહ્યું કે ભરતીની પ્રક્રિયા ચાલુ છે. તો મારો હવે સવાલ એ છે કે સપ્ટેમ્બર 2023માં જે ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે અને તેની પરીક્ષા લેવાય તો તેની હજુ સુધી ભરતી કેમ નથી કરવામાં આવી? ગુજરાતમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે, તેમ છતાં પણ 2023માં લેવાયેલ પરીક્ષાના શિક્ષકોની આજ દિન સુધી ભરતી કરવામાં નથી આવી. તેને લઈને આક્રોશ ચૈતર વસાવામાં પણ દેખાયો છે ને ઉમેદવારોમાં પણ દેખાયું છે. શું કહ્યું ચૈતર વસાવાએ? પહેલા એમને સાંભળો. ટેટ એસ અને ટેટ એચએસ ની દ્વિસ્તરીય ભરતીની પરીક્ષાઓને લઈને મારો પ્રશ્ન હતો કે જૂન તથા સપ્ટેમ્બર 2023માં અનુક્રમે ટેટ એસ અને ટેટ એચએસ ની દ્વિતીય સ્તરીય પરીક્ષા લેવાઈ હતી. એ હકીકત સાચી છે તો સરકારે સ્વીકાર્યું કે અમે પરીક્ષા લીધી છે. તો બીજો પ્રશ્ન હતો કે શિક્ષકોની ભરતી ક્યારે કરવામાં આવશે? તેમણે કીધું કે એ ભરતીની પ્રક્રિયા ચાલુ છે. તો 2023ના સપ્ટેમ્બરમાં ભરતી પ્રક્રિયા કરી 2024 જતો રહી છે અને 2025 ચાલુ થઈ છે. ગુજરાતમાં શિક્ષકોની એટલી બધી ઘટ છે છતાંય શિક્ષકોની આજ દિન સુધી ભરતી નથી થઈ. ત્યારે જે પણ ગુજરાતના યુવાનોએ સરકારની ધારાધોરણ મુજબ ટેટ ટાટ પાસ કરીને જેટલી પણ પરીક્ષાઓ હતી એ પરીક્ષાઓ પાસ કરીને પોતે સરકારી શિક્ષક બનવાનું જેમનું સપનું હતું એ આ ભરતીઓ હજુ ન કરવાના કારણે એવા યુવાનો ભવિષ્ય અંધકારમય બન્યું છે. ઘણા ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થવાના આરે છે. ઘણા યુવાનો આત્મહત્યા બી કરે છે. એટલે આજની આ માહિતી હજુ પણ સરકારી કામગીરી ચાલુ બતાવી રહી છે. ત્યારે સરકાર જો ભરતી નથી કરતી તો ચોક્કસ હું માનું છું કે આવનારા દિવસોમાં વય મર્યાદા સહિતના ઘણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય થવાનું છે. તો સત્વરે સરકારે જે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટેની જાહેરાત કરી છે એ સરકાર કરે અને કાયમી શિક્ષકોની નિમણૂક આપે એવી અમારી માંગણી છે.
તો જેટલા પણ ગુજરાતના યુવાનો સરકારની ધારાધોરણ પ્રમાણે ટેટ પાસ કરીને પોતાની નોકરીની રાહ જોઈને બેઠા છે તે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ઘણા ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થવાની આરે છે. કેટલાક યુવાનો આત્મહત્યા પણ કરે છે. તેમ છતાં પણ સરકાર હતું કામગીરી ચલાવે છે અને તેમ બતાવી રહી છે. અને જો સરકાર હજુ પણ લાંબો સમય લેશે તો મારું માનવું છે કે ઘણા યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનશે. માટે સરકારે 24,700 શિક્ષકોની ભરતી કરવા માટે જે જાહેરાત કરી છે તે માટે સરકાર ઝડપથી કાયમી શિક્ષકોની નિમણૂક કરે એવી ચૈતર વસાવા દ્વારા માંગણી કરવામાં આવી છે અને સરકાર સમક્ષ આખી માંગણી રાખવામાં આવી છે. સાથે સાથે કહેવામાં પણ આવી રહ્યું છે કે 2023 કે પરીક્ષા લેવાય છે કે કેમ એના સવાલોના જવાબો માંગ્યા હતા. એ જવાબો પણ આપ્યા છે અને કહેવામાં આવ્યું છે કે હા, પરીક્ષા તો લેવાઈ ગઈ છે પણ ભરતીની પ્રક્રિયા હજુ ચાલુ છે. એ ચાલુ પ્રક્રિયા દરમિયાન આ લોકોની ભરતી ક્યારે થાય તેનું હજુ સુધી કોઈ તારીખ ડિક્લેર કરવામાં નથી આવી. તેને લઈને ઉમેદવારો કે જે ટેટ પાસ એમણે એટલી મહેનત કરી છે, સાથે સાથે આંદોલનની પણ તૈયારી કરી છે, એ આંદોલન કરતા યુવાનો અને યુવતીઓ, એ માતા બહેનો એ પણ ચિંતામાં છે કે જો અમારી વય મર્યાદા પૂર્ણ થઈ જશે તો અમે જે ભણ્યા એ બધાનું શું. સરકાર સામે મીટ માંડીને બેઠા છે અને આક્રોશ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ચૈતર વસાવાની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ બધું સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.